નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી અડધો ડઝન પ્રધાનોને પડતા મૂકવાની સંભાવનાઓ વ્યક્ત કરતા રાજકીય પંડિતો। ધોરણ 6 થી 10 સુધીમાં 3 ભાષા અંગે સ્પષ્ટતાઓ કરતું સીબીએસઈ બોર્ડ। જામનગર જીએસટી કૌભાંડમાં 5 પેઢીઓની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી થતા સનસનાટી। વાડી ખેતરોમાં ખાનગી કંપનીઓની વીજ લાઇન મુદ્દે મોરબીમાં ચાલતા આંદોલનને ટેકો જાહેર કરતા જામનગરના ખેડૂતો। લાંબી કાર રેલી। જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવતા જામનગર મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ સહિત નવા પદાધિકારીઓ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર દેશનું સંચાલન કરતી ભારત સરકારના મોદી પ્રધાનમંડળમાં નવા ફેરફારો આવી રહ્યા છે। એ પ્રકારની ચર્ચાઓ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે। હવે આ ચર્ચાઓ વધુ ગંભીર બની છે અને મોદી કેબિનેટમાંથી ક્યાં પ્રધાનોને બહાર કરી દેવામાં આવશે તેના નામો પણ ચમકી રહ્યા છે। સૌથી વધુ ચર્ચા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને લઈને છે। છેલ્લા કેટલાક વર્ષોમાં નીટ પેપર લીક, યુજીસી નેટ પેપર લીક, સીબીએસઈ મૂલ્યાંકનમાં વિવાદો અને નવી શિક્ષણ નીતિના અમલમાં થયેલા વિલંબ જેવા મુદ્દાઓએ સરકારને અનેક વખત વિરોધી નિશાન પર મૂકી છે। પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીનું નામ પણ ચર્ચામાં છે। રેલવે રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુ પણ ફેરફારની યાદીમાં હોવાનું કહેવાય છે। નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને સહકારિતા રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાના નામ પણ ચર્ચામાં છે। ભાજપની એક વ્યક્તિ એક પદની આંતરિક નીતિ હેઠળ સંગઠન અને સરકારની જવાબદારીઓ અલગ કરવાની તૈયારીઓ હોવાની અટકળો છે। લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જોર્જ કુરિયનના નામને લઈને પણ રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે। જો કે તેમના વિશે હજુ સુધી કોઈ સત્તાવાર સંકેત સામે આવ્યો નથી। એમ માનવામાં આવે છે કે ધર્મેન્દ્ર પ્રધાન સહિતના 6 પ્રધાનોને મોદી કેબિનેટમાંથી બહાર કરવામાં આવશે અને તેમના સંગઠનની જવાબદારીઓ સોંપી સંગઠનમાંથી અન્ય 6 અગ્રણીઓને મોદી સરકારમાં મંત્રીઓ બનાવવાની ગતિવિધિઓ ચાલી રહી છે। દેશમાં 6 વર્ષ અગાઉ 2020ની સાલમાં કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ લાગુ કરી છે। આજે 6 વર્ષ પછી પણ આ માટેના નિયમો અને પેટા નિયમો તથા ફેરફારો જાહેર થઈ રહ્યા હોય સમગ્ર શિક્ષણ ક્ષેત્રમાં ગૂંચવણો જોવા મળી રહી છે। તાજેતરમાં સીબીએસઈએ નવી શિક્ષણ નીતિ 3 લેંગ્વેજ પોલિસી લાગુ કરવાની વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે। શૈક્ષણિક સત્ર 2026-27 આ નીતિ તબક્કાવાર અમલમાં આવશે। સૌથી મહત્વની વાત એ છે કે હવે વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછી 2 ભારતીય ભાષાઓ ભણવી ફરજિયાત રહેશે। સીબીએસઈએ સ્પષ્ટ કર્યું છે કે નવી નીતિ એક જ ઝટકે લાગુ નહીં થાય। હાલ જે વિદ્યાર્થીઓ અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને કોઈ મુશ્કેલી ન પડે તે માટે નિયમો તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે કોઈ ફેરફાર નથી। ધોરણ 9માં સત્રથી 3 ભાષાઓ ફરજિયાત રહેશે, જેમાં 2 ભારતીય ભાષાઓનો સમાવેશ કરવો પડશે। જો કે ત્રીજી ભાષાનું મૂલ્યાંકન માત્ર શાળા કક્ષાએ આંતરિક રહેશે। જ્યારે આ વિદ્યાર્થીઓ આગામી વર્ષે ધોરણ 10માં જશે ત્યારે પણ ત્રીજી ભાષા સીબીએસઈ બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં। ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 9 અને 10માં પહોંચશે ત્યારે તેમને 3 ભાષાઓ ભણવી પડશે। જો તેઓ હાલમાં અંગ્રેજી અને ફ્રેન્ચ જેવી 2 બિન ભારતીય ભાષાઓ ભણી રહ્યા હોય તો માત્ર 1 ભારતીય ભાષા ઉમેરવાની રહેશે। તેનું પણ મૂલ્યાંકન આંતરિક જ રહેશે। સૌથી મોટો ફેરફાર ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે છે। વર્ષ 2026-27 ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે આ નીતિ સંપૂર્ણ રીતે લાગુ થશે। આ જ બેચ જ્યારે ધોરણ 10માં પહોંચશે ત્યારે તેમને ત્રીજી ભાષાની સત્તાવાર સીબીએસઈ બોર્ડ પરીક્ષા આપવી પડશે। આ નવી વ્યવસ્થા માટે એનસીઆરટીએ પહેલેથી જ 22 માન્ય ભારતીય ભાષાઓમાં પાઠ્યપુસ્તકો તૈયાર કરી દીધા છે। તેનો હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય ભાષાઓનું જ્ઞાન વધારવાનો અને નવી શિક્ષણ નીતિના લક્ષ્યોને આગળ વધારવાનો છે। હવે લઈશું નાનકડો વિરામ બાજુ શું જામનગરમાં જીએસટી કૌભાંડના ઘેરા પડઘા અને ખેડૂતો પણ આંદોલનના મૂડમાં। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ। 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ
હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો, ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ, ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સ્યુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ, ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગરમાં કરોડોના બોગસ બિલિંગ અને જીએસટી કરચોરીના રેકેટ સામે રાજ્ય વેરા વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ઓપરેશન હાથ ધર્યું છે. જામનગરમાં બ્રાસ ઉદ્યોગના વિવિધ એકમોમાં એકસાથે 20થી વધુ સ્થળોએ દરોડા પડ્યા હતા અને હવે વિવિધ પેઢીઓની કરોડોની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને મુખ્ય આરોપીઓની શોધખોળ તેજ બનતા બ્રાસ સિટીના વેપારી વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. રાજ્ય વેરા વિભાગે બોગસ બિલિંગ અને ગેરકાયદેસર જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટના કૌભાંડમાં સંડોવણીના આરોપોને આધારે અનેક સ્થળોએ એકસાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. વિભાગના જણાવ્યા મુજબ કરોડો રૂપિયાની કરચોરી સાથે જોડાયેલા નેટવર્કની તપાસ ચાલી રહી છે. તપાસના ભાગરૂપે 5 પેઢીઓ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેટલીક મિલકતોને ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે કેટલીક મિલકતો અંગે વધુ તપાસ ચાલી રહી છે. વિભાગના જણાવ્યા મુજબ રીધમ મેટલ સાથે સંકળાયેલા ઔદ્યોગિક શેડને જપ્ત કરવામાં આવ્યો છે. શ્રીરામ મેટલ સાથે સંકળાયેલી અંદાજે 1 કરોડ રૂપિયાની ઔદ્યોગિક મિલકત પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. એન્જલ એન્ટરપ્રાઇઝ સાથે સંકળાયેલી વાડી અને રહેણાંક મકાનને પણ ટાંચમાં લેવામાં આવ્યા છે. અન્ય સંકળાયેલી પેઢીઓ અંગે પણ તપાસ આગળ વધી રહી છે. જીએસટી વિભાગની પ્રાથમિક તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભાવનગર અને જસદણના કેટલાક લોકો દ્વારા જામનગરમાં બોગસ પેઢીઓ ઊભી કરીને ગેરકાયદેસર રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર નેટવર્કમાં નાણાંની મોટી લેવડ દેવડ થઈ હોવાની પણ વિભાગે શંકા વ્યક્ત કરી છે. ફરાર આરોપીઓને શોધવા માટે જીએસટી વિભાગે ભાવનગર પોલીસ સહિત અન્ય તપાસ એજન્સીઓની મદદ લીધી છે. સાથે જ બહાર ગામના લોકોને જામનગરમાં બોગસ પેઢીઓ ઊભી કરવામાં સ્થાનિક સ્તરે કોનો સહકાર મળ્યો હતો તે દિશામાં પણ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા મુજબ આ કેસના મુખ્ય આરોપીઓ પૈકી કેટલાક હાલ ફરાર છે અને તેમની શોધખોળ માટે અલગ અલગ ટીમો કામે લાગી ગઈ છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસના આધારે આગામી દિવસોમાં વધુ કાર્યવાહી થવાની શક્યતાઓ છે. ગુજરાતમાં ખાનગી વીજ કંપનીઓ અને ખેડૂતો વચ્ચેનો વિવાદ ઘણા સમયથી ચર્ચાઓમાં છે. મોરબી પંથકમાં આ મુદ્દે મોટું આંદોલન ચાલી રહ્યું છે. જામનગર નજીકના ઠેબા ગામ અને પંથકના સંખ્યાબંધ પીડિત ખેડૂતો પણ મોરબી જિલ્લાના ખેડૂતોના ઉપવાસ આંદોલનના સમર્થનમાં ઠેબાથી પોતાના વાહનો લઈને મોરબી ગયા છે. આ ઉપરાંત જામનગર પંથકના ખેડૂતોએ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં જામનગર શહેર જિલ્લામાં પણ ખેડૂતોના આંદોલનનો આરંભ થઈ જશે. આ લડાઈમાં દરેક જ્ઞાતિ સમાજના ખેડૂતો જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટી તથા વીજ કંપનીઓ વચ્ચેની મિલીભગતનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ સમગ્ર બાબત અંગે ઠેબા પંથકના 2 ખેડૂત આગેવાન વિપુલ બોરસદિયા અને શૈલેષ વસોયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અત્યારે જે પ્રવર્તમાન સમયની અંદર જે આમ કહી શકાય તો 3 કંપનીઓ જે ખરેખર તો અદાણી, અંબાણી અને બીજેપી, આ ત્રણેયના સંગઠન થઈ અને ખેડૂતોની જે ધોરી નસ ઉપર અત્યાચાર કરે છે, એ અત્યાચારનો સામનો કરવા માટે અમારે ગુજરાત સરકાર સામે, ભારત સરકાર સામે, બીજેપી સરકાર સામે અને અદાણી અંબાણી સામે જે એક મોરચો માનવાનો છે, એના સમર્થન માટે મોરબીના જેતપુર ખાતે જે અનશન આંદોલન ચાલુ છે એના સમર્થન માટે અમે જામનગર જિલ્લાના લગભગ પીડિત ગામો, પીડિત ખેડૂત પરિવાર ત્યાંના સમર્થન માટે જઈ રહ્યા છે. એના માટે અત્યારે અમે જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ઠેબા ગામ, ઠેબા ચોકડી ઉપરથી આ રેલીનું અમે પ્રસ્થાન કરી છે. ખરેખર જો આ ખેડૂતોની પીડા હોય અને ખેડૂતોને વાચા આપવા માટે જો ભેગા થતા હોય તો દરેક સમાજ, દરેક ખેડૂત મિત્રો, આમાં 18 વર્ણ છે, કોઈ પટેલ, કોઈ ક્ષત્રિય, કોઈ દલિત કે એવું કંઈ છે નહીં, પણ દરેક સમાજની આ પીડા છે એને વાચા આપવા માટે હું મીડિયા મિત્રોને, દરેક સમાજના આગેવાનોને બધાને વિનંતી કરું છું કે અમારી સાથે જોડાવ, અમારી જે પીડા છે એમાં તમે સહભાગી થાવ. આજે અમારો પ્રશ્ન છે, આવતીકાલે દરેક ખેડૂતનો આ પ્રશ્ન છે. છેલ્લા 20 દિવસ પહેલા સરકારે જે એક નવી ગાઈડલાઈન કે જીઆર બહાર પાડ્યો કે કોઈ પણ ખેતી 1 વર્ષ સુધી બિન ખેતી નહીં થઈ શકે. એની પાછળનું રહસ્ય એ છે કે ભાઈ જામનગર જિલ્લો હોય કે રાજકોટ જિલ્લો હોય કે મોરબી જિલ્લો હોય, એની આજુબાજુની અંદર જેટલા પણ સર્વે નંબર આવે છે એની અંદર આપણે તપાસ કરશું ત્યારે જ ખ્યાલ આવશે કે ખરેખર આપણી જમીન છે એ બિન ખેતી થવાને લાયક છે કે કેમ. કારણ કે સરકારે એસઓપી એવી બનાવી નાખી છે કે કોઈ પણ જગ્યા છે એ વપરાશી હક માટે જો જાતી હોય તો એ સરકાર બિન ખેતી કરવા માંગતી નથી. અમારી લડત આના માટે છે અને આના સમર્થન માટે અમે જાય છીએ. મોરબી એક સેન્ટર એવું છે કે 1973 ની અંદર જે કંઈ ચીમનભાઈ સરકારને ઉખલાવવા માટેનો પ્રયત્ન થયો હતો એનું પણ એપી સેન્ટર મોરબી જ હતું. એના સમર્થન માટે જાય છે અને આવનારા દિવસોમાં જો સરકાર અમારી વાતને વાચા નહીં આપે તો એવું જ આંદોલન જામનગર ખાતેથી પણ શરૂ થવાના ટૂંક સમયની અંદર નિર્ધારણ અમે આપી છે. આજે અમે જામનગર તાલુકાના અને જામનગર જિલ્લાના 30 થી 35 ગામના ખેડૂતો ભેગા થયા છે અને મોરબી સમર્થનમાં અનશન આંદોલનને સમર્થન કરવા જાય છે. હવે માગણીમાં વીજ લાઈનનો મુદ્દો મેન છે. એક બીજો મુદ્દો છે, અત્યારે ખેડૂતોને જામનગરને જે ટોપર વધારે નડતો મુદ્દો એક વીજ લાઈન અને એક બીજો
રીસર્વે પ્રમોગેશનની ભૂલ. આ વીજ લાઈનો આવે છે છતાં પ્રમોગેશનની એટલી મોટી ખામી છે કે જે ખેડૂતના ખેતરોમાં પ્રમોગેશનના અવલ દવલના હિસાબે કલેક્ટરો એવી રીતના હુકમ કરી નાખે જોયા જાણ્યા વગરના. પ્રમોગેશનનું ખેતર બીજાના કબજામાં છે, નામ બીજાને ને નોટિસ બીજાને જાય, છતાંય કલેક્ટરો હુકમો કરી દે છે અને કોઈ જાતનું તંત્ર જવાબદારી લેતી નથી. પ્રમોગેશન સુધારા માટેની ગામો ગામથી એટલી અરજીઓ કરેલી છે, એમાં કોઈ પણ જાતનું ધ્યાન દેતી નથી તંત્ર. અહીંનું જામનગરનું લોકલ DLR કચેરી હોય કે એમાં ખૂબ અરજીઓ બધા કરે છે, છતાં કોઈ પણ એમાં જવાબ આપતું નથી. આજે કાર્યક્રમ તો મોરબીને સમર્થન જાહેર કરવા જાય છે અને આવનારા દિવસોમાં જામનગરની અંદર જો 2-4 દિવસની અંદર કાંઈ આનો તટસ્થ નિર્ણય નહીં આવે તો અમે પણ અહીંયા આંદોલન ઊભું કરવાના છે. આંદોલન જેમ મોરબીમાં કર્યું છે એમ જામનગર ગ્રામ્યના આખા જિલ્લાના જેટલા પ્રભાવિત ગામડા છે એના ખેડૂતો બધા અહીંયા ભેગા થઈને પ્રશ્ન બેન એક જ છે. વીજ લાઈન ની અંદર જે વળતરનો પ્રશ્ન છે, જંત્રી ભાવે જે 2011 ની જંત્રી રિવાઇઝ નથી. જેમ હરિયાણા સરકાર, રાજસ્થાન સરકાર હજી 26/6/2026 ની અંદર હરિયાણા સરકારે 17 ગામની આખી એક MRC નક્કી કરીને બહાર પાડેલી છે, જ્યાં 3 કરોડ થી લઈ અને 7.5 કરોડ સુધીના વળતર ખેડૂતોને આપેલા છે. હજી પરમ દિવસની જ વાત છે. હવે આ મુજબ અહીંયા જામનગર ની અંદર કે આખા ગુજરાત ની અંદર જે અહીંની લોકલ GR હાલે છે તો કેન્દ્ર સરકારની SOP ગુજરાત સરકાર લાગુ પાડે અને એ મુજબ વળતરનું ખેડૂતોને સોલ્યુશન આવે એવી અમારી મેન માગણી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું JMC ના પદાધિકારીઓ GTPL જામનગર ન્યૂઝની શુભેચ્છા મુલાકાતે. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,17,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 નો ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને CNG મોડેલ માત્ર ₹6,55,000 ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો. ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં.
બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપને 64માંથી 60 બેઠકો પ્રાપ્ત થઈ છે, જેના ભાગરૂપે ભાજપના જ ઉમેદવારોની પદાધિકારીઓ તરીકે વરણી કરવામાં આવી હતી. નવા વરાયેલા પદાધિકારીઓ અને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો આજે સોમવારે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. આ તકે મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવીણાબેન રૂપડિયા તેમજ શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, મહામંત્રી ભાવેશભાઈ ઠુમ્મર તેમજ મીડિયા ઇન્ચાર્જ ભાર્ગવ ઠાકર અને નિકુલદાન ગઢવી સહિતના ભાજપના અગ્રણીઓનું જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું. મુલાકાત સમયે મેયર મોનિકાબેન વ્યાસે જણાવ્યું હતું કે જામનગર શહેરનો વધુને વધુ વિકાસ થાય તે માટે અમારી નવી ટીમ એક્ટિવ રહેશે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણીએ ઉમેર્યું હતું કે જામનગરની સ્વચ્છતા માટે અમે કટિબદ્ધ છીએ. જ્યાં વધુ જરૂર પડશે ત્યાં અમે મેન પાવર પણ વધારશું. આ ઉપરાંત બિનવારસી ઢોર અંગે પણ મહાનગરપાલિકા ચિંતિત છે. આ પ્રશ્નને પણ સોલ્વ કરવા માટે અમે ઢોર ડબ્બા વધારવા પ્રયત્નશીલ છીએ. તેમજ શ્વાનના ત્રાસ અંગે પણ પદાધિકારીઓ ચિંતા વ્યક્ત કરી હતી. મેયર મોનિકાબેન વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે રોડ રસ્તાના જ્યાં કામ ચાલુ છે તે કામમાં કોન્ટ્રાક્ટરો વિલંબ ન કરે તે માટે અધિકારીઓને તાકીદ કરી છે. વધુમાં મેયરે જણાવ્યું હતું કે હાલમાં વિકાસના જે કામો ચાલુ છે તે તાત્કાલિક પૂરા થાય તે માટે અમે કટિબદ્ધ છીએ. જામનગરના નગરજનોને કોઈ અગવડતા ન ભોગવવી પડે અને તેમની સુખાકારી માટે વધુને વધુ સારા કાર્ય થાય તે માટે અમારી પૂરી ટીમ સતત કાર્યરત રહેશે તેવી આ તકે મેયર તરીકે જામનગરની જનતાને ખાતરી આપું છું. આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે શહેરના વિકાસમાં શહેર ભાજપ મહાનગરપાલિકા સાથે સંકલનમાં રહીને વિકાસના કામમાં પૂરતો સહયોગ આપશે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી પૂર્વે ભાજપની એક સંકલન સમિતિ મળતી હતી. આ સંકલન સમિતિમાં શહેર ભાજપના પ્રમુખ અને મહામંત્રી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહેતા હતા, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડાની ચર્ચા થતી હતી. પરંતુ પ્રદેશ ભાજપ હાઈકમાન્ડની સૂચનાથી સંકલન સમિતિની બેઠક હવે મહાનગરપાલિકામાં જ મળશે. તેમજ શહેર ભાજપ પ્રમુખ સહિત કોઈ હોદ્દેદારોનો રોલ આ સંકલન સમિતિમાં રહેશે નહીં તે પ્રશ્નના જવાબમાં બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું આ એક નવી વ્યવસ્થા છે, તેમાં શહેર ભાજપ પ્રમુખે સંગઠનની બાદબાકી કરાઈ છે તેવું નથી. સંકલનમાં જ રહીને જામનગરના વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. તેમજ સંગઠનના હોદ્દેદારો સંગઠનમાં વધુ ધ્યાન આપે અને બીજું અન્ય કામનું ભારણ ઘટે તે માટે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય લઈ શકે તેવી પણ ભાજપ હાઈકમાન્ડની પોલિસી છે. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીનો જામનગરના વિકાસને લઈને ઇન્ટરવ્યૂ લીધો હતો. આ ઇન્ટરવ્યુમાં નગરજનોને ઉદ્ભવતા નાના મોટા પ્રશ્નો અને હાલાકી અંગે જયેશભાઈ રૂપારેલિયાએ બીનાબેન કોઠારીને રસપ્રદ પ્રશ્નોની પ્રશ્નોત્તરી કરી હતી, જેના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે. આજે જામનગરના મુખ્ય લોકો જે ભાજપના કેસ છે એવા બીનાબેન કોઠારી અધ્યક્ષ શહેર ભાજપ પ્રમુખ અને ખાસ કરીને બીનાબેન કોઠારીના અધ્યક્ષ પદે આજે એક મીડિયા હાઉસ જેટલા જામનગરમાં નામાંકિત મીડિયા છે એમની મુલાકાત આવ્યા હતા. એટલે જેથી કરીને નવા પદાધિકારીઓ જે આવ્યા છે મેયર મોનિકાબેન વ્યાસ, ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા ધીરેનભાઈ મોનાણી, રાકેશભાઈ ડેર, ડેપ્યુટી મેયર અમરભાઈ મોદી, શાસક પક્ષના નેતા અને દંડક પ્રવીણાબેન રૂપડિયા, આ બધા લોકો આજે મીડિયા હાઉસની મુલાકાતે આવ્યા છે. અને ખાસ કરીને એટલા માટે કે પરિચય થાય, એકબીજાના સ્વભાવથી પરિચિત થાય, એકબીજાના 1 to 1 મળવાથી પણ એક જાતની જામનગરના વિકાસમાં એકબીજા કેમ મદદગારી બને એ માટેની એક વાત હતી. અને આજે શહેર ભાજપ પ્રમુખ અમારી જીટીપીએલ જામનગર ન્યૂઝની આ બધા મહેમાનો અમારા ઓફિસના મહેમાન બન્યા છે. અને ખાસ કરીને આમ તો ભૂતકાળની વાત કરીએ તો બીનાબેન કોઠારી પણ મેયર પદ પણ એને ભોગવી ચૂક્યા છે અને અત્યારે શહેર ભાજપ પ્રમુખ તરીકે એક્ટિવ છે અને દોડતા છે અને એકદમ નીડર છે, હોશિયાર છે. એટલે પાર્ટીએ એના ઉપર પ્રમુખ પદની જવાબદારી આપી છે. એટલે આપણી સાથે અહીં જામનગર લેવલે આવ્યા છે અને ખાસ કરીને અમારા મહેમાન બન્યા છે. એટલે અમને આમ તો સામાન્ય રીતે અહીંયા કોઈ પ્રશ્નોત્તરી કરવાની જ નહીં, અમે એનું સ્વાગત પણ કર્યું છે અને જામનગરની નાની મોટા વિકાસની નાની મોટી ચર્ચા પણ કરી છે. પણ છતાં આમ જનતાને થોડુંક વધારે પડતું ધ્યાન દોરાય અને અમને જે કંઈ પબ્લિકના જે પ્રશ્નો છે ઉદ્ભવે છે એ આપણે બીનાબેન કોઠારીને પૂછશું કે બીનાબેન જે પ્રમાણે આજે તમે મીડિયા હાઉસની બધી મીડિયા હાઉસની મુલાકાતે આવ્યા છો ત્યાં શું શું મુખ્ય પ્રશ્નોત્તરી થઈ છે અને લોકો શું મીડિયા તમારી પાસે શું અપેક્ષા રાખે છે? દરેક મીડિયા જે જામનગરમાં જે વિકાસ થયેલો છે એમાં અમારા સહયોગી પણ છે કે નાના મોટા જે પ્રશ્નો હોય છે એ અમારા સમક્ષ ધ્યાન પણ દોરતા હોય છે. પણ જ્યારે જામનગરની વાત આવે, આપણું જામનગર અને આપણે જામનગરમાં વસતા તમામ લોકો એક થઈને જ્યારે જામનગરની સુખ સુવિધા માટે વિચાર કરતા હોય તો મોટાભાગે જે જામનગરની શહેરની સામાન્ય પ્રશ્નો છે કે ઢોરના છે, સફાઈના છે, ટ્રાફિકના પ્રશ્નો છે, એવા બધા પ્રશ્નો અમારી સમક્ષ આવ્યા છે. અને બનતા પ્રયત્નો મારી સાથેની જે ટીમ હમણાં જે નવનિયુક્ત થઈ છે એ તમામ 5 પદાધિકારીઓ આ વિશે
વિશેષ ધ્યાન આપે એવી મારી પણ લાગણી છે અને મીડિયાની પણ આના માટે લાગણી છે કે જે બેસિક સુવિધાઓ હોય જામનગરની જનતાને જે જામનગર શહેર પૂરું પાડી રહ્યું છે એને વિશેષ એના ઉપર ધ્યાન આપીને આગળ પણ એ રીતે કાર્યવાહી કરે. બેન, ખાસ કરીને જામનગરને ધારો કે નવી ટીમ આવી છે તો એ વિકાસનું કોઈ લક્ષ્ય છે અત્યારે, કોઈ એવું મોટું બજેટ અથવા તો સરકારશ્રીને કંઈ રજૂઆત એવી કરી છે કે આપણે જામનગર લેવલ કંઈક નવા બજેટથી નવો વિકાસ થાય? બજેટ ફેબ્રુઆરીમાં આપણે મંજૂર કર્યું ત્યારે 1600 કરોડ હતું અને રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકારની પણ વિશેષ ગ્રાન્ટો મળતી રહે છે નવા પ્રોજેક્ટો માટે. એટલે આવનારા સમયમાં પણ જામનગરમાં જે શહેરમાં જે જરૂરિયાત હશે, જેમ આપણે અત્યારે કોમ્પ્લેક્સ બનાવવા કોમ્યુનિટી આખો કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યા છે, સાથે જામનગર ફાટક મુક્ત બને એના માટે પણ પ્રયત્નો છે અને એના પણ કામો મંજૂર થઈ ચૂક્યા છે. એટલે આવી જે જરૂરિયાતો ધ્યાનમાં આવશે, ખાસ કરીને નદીની સફાઈ એમાં જે કામ થઈ રહ્યા છે એને વિશેષ વેગ મળે અને એ કામ પણ ઝડપથી થાય અને આવનારા દિવસોમાં એમાં પણ કંઈ જરૂરત હશે તો જરૂરથી એવા પ્રોજેક્ટો સરકારમાં ધ્યાનમાં મૂકશું. અહીંના લેવલથી જે થઈ શકતા હશે એ પ્રશ્નો પણ અમે અહીંના લેવલથી એનું પણ સોલ્યુશન. જામનગરમાં બેન તમને કહી દઉં, છેલ્લા ઘણા વર્ષોથી એક તો ઢોરનો જે ત્રાસ છે એ ત્રાસમાં મહાનગરપાલિકા બજેટ ઊંચું વાપરે છે પણ એનું જે નિરાકરણ આવવું જોઈએ એ પ્રમાણે જોવા નથી મળતું અને ખાસ કરીને કઈ રીતે આખી વાત નથી બનતી એનું એક ચિંતાનો વિષય છે આપણા બધા માટે. ચોક્કસ એ જે ઢોરની સમસ્યા છે ચિંતાનો વિષય તો છે જ અને ખાસ કરીને જે કૂતરાઓની શ્વાનોની સમસ્યા છે એના માટે જે ખસીકરણ પ્રોગ્રામ છે એ કોર્પોરેશન દ્વારા ગત વર્ષે મંજૂર કર્યો હતો અને અવિરતપણે એને 6 થી 7 વર્ષ કરવો પડે ત્યારે ક્યાંક થોડે ઘણે મદંશે સમસ્યાનું નિરાકરણ થાય. એવો જ પ્રશ્ન ગાયનો પણ છે, પણ એના માટે પણ કોર્પોરેશન કાર્યરત છે. ભૂતકાળમાં પણ જે ઢોરમાં રાખવાની જે જગ્યાઓ હતી એમાં એક નવા ઉમેરો કર્યો છે. હજી પણ બીજા 2 જે આ ઢોરવાડા છે એ બનવાને પ્રોસેસમાં છે. અને બીજી જે સારી સેવાભાવી સંસ્થાઓ હોય છે પાંજરાપોળો, ત્યાં પણ અહીંથી આપણે અહીં ઢોરનું ત્યાં ટ્રાન્સફર કરીએ છીએ, એના માટે ખર્ચ પણ આપીએ છીએ. એટલે આમ પણ આ અવિરત ચાલતી પ્રક્રિયા છે. થોડા ઢોર માલિકો પણ પોતાના જે ઢોર છે એને વિશેષ કાળજી રાખે એવું પણ મારું આ દરમિયાન સૂચન છે. એટલે બધાના સાથ સહયોગથી બને ત્યાં સુધી આ સમસ્યાનો હલ કરવાનો અમે પ્રયત્ન. સ્વચ્છતાની જે વાત આવે એમાં પણ જામનગર ઘણું પાછળ છે. જ્યાં ગલી ખાચા હોય કે જ્યાં થોડોક દૂરનો વિસ્તાર હોય, અમુક વોર્ડની વાત કરીએ તો અમુક વોર્ડમાં હજી લોકો અસંતોષ ભોગવે છે. તો એના માટે એક સારી વ્યવસ્થા, મેન પાવર વધારવાની જરૂર છે. જે બંને ઝોનમાં ડોર ટુ ડોર ગાડી આપ્યું છે એમાં નાના ટીપર વાન પણ છે. જે તમે નાની ગલીઓની સમસ્યા કહો છો, જે નાની ગાડીઓ છે તે ગલીમાં પણ જઈ શકે એવી વ્યવસ્થા છે. બહુ સારું એનું પરિણામ તમે કદાચ જામનગરમાં જોયું તો ઘણી મહદઅંશે આપણે સ્વચ્છતામાં હજુ વધુ આગળ આપણે કામ કરીએ છીએ. લોકો પણ સાથ સહકાર આપી રહ્યા છે. હવે એ પણ લોકો સમજે છે પોતે જ, જે પોતાના આંગણે જે ગાડી આવે છે ડોર ટુ ડોરવાળી એમાં જ આ કચરો નાખે છે. જે કોમર્શિયલ કોમ્પ્લેક્સો છે અથવા જે હોટલો છે એના માટે અલગથી આવી વ્યવસ્થાઓ આપણે પણ એની ગાડીઓની કરી છે. એટલે લગભગ આવનારા સમયમાં લોકો પણ સાથે રહેશે અને આ રીતે તંત્ર પણ જો સારું કામ કરશે તો જામનગર ઘણું સ્વચ્છ થઈ શકે એવું મારું માનવું છે. રોડ રસ્તાની વાત કરીએ તો રોડ રસ્તામાં પણ એકદમ ધીમી ગતિએ કામ ચાલે છે અને જેથી કરીને લોકો ખાડા કરી જાય છે અથવા સિમેન્ટનો રોડ કરવાનો ત્યાં ખાડા કરી જાય ત્યારે પબ્લિકને પણ હાલાકીમાં પણ બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે. આની સૂચનાઓ 5 પદાધિકારીઓ પણ આપી છે કે કોન્ટ્રાક્ટરો ખૂબ ઝડપથી કામ કરે, મેન પાવર વધારે. પણ ક્યારેક એવું પણ બનતું હોય છે કે એમાં પાણીની લાઈન બદલવાની થતી હોય, ક્યારેક એવું લાગે કે આ ભૂગર્ભ પણ બદલવું પડશે, પાણીની લાઈન જૂની થઈ ગઈ હોય, લોકોને કનેક્શનો લેવાના હોય. એટલે એવા જે પ્રકારના કામો હોય છે એમાં થોડી વાર લાગે છે. સાથે સાથે ક્યારેક આપણે જ્યાં મજૂરો છે લેબર તે બહારથી આવતા હોય છે એટલે એમના ક્યારેક તહેવાર હોય તો પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. પણ જેટલું બને એટલું ઝડપથી આપણે એમાં કામ કરવાની. આમ તો તમને ન પૂછાય પણ લોકોનો એક પ્રશ્ન ઉદ્ભવે છે કે જે ધારો કે તમે પ્રમુખ તરીકે છો તો અત્યાર સુધી સંકલન સમિતિ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર બેસતી હતી, હવે મહાનગરપાલિકાને કચેરીમાં બેસે તો એમાં શું તફાવત શું છે? તમારો રોલ શું છે? હવે ધારો કે સંગઠન રોલ આમાં આ બાબત સંકલનમાં શું રહેશે? પ્રજાના પ્રશ્નો માટે ભારતીય જનતા પાર્ટી પણ હંમેશા અગ્રસર રહી છે. એટલે આવા જે પણ કામો હશે એ સંકલનથી જ થશે. એમાં સંકલનમાં કોઈ એવો પ્રશ્ન નથી. જે પણ કામો થશે એ અમારા ધ્યાનમાં હશે અથવા અમારા સૂચન પણ હશે મહાનગરપાલિકાને કે આ આટલા કામો આ કરવા જેવા છે ને અમને આ સમસ્યાઓ આપી છે. એટલે સંકલન અમે કરીએ જ છે. વાત જે સંકલનની આવી છે એમાં કામની જવાબદારી થોડી ઓછી કરવાની વાત છે કે અહીંથી મારા ધ્યાનમાં મુકાઈ ગયું, મારું સંકલન થઈ ગયું, પછીનું જે સંકલન છે કે પછીના જે નિર્ણયો છે એ બધા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર એ બધા લઈ ભેગા થઈને આ નિર્ણય લે એવી વાત છે. એટલે એવું તો નથી કે આમાં કોઈ સમસ્યા છે, પણ એક કામની જવાબદારીને ભાગ પાડવાની વાત છે. અને જે કામ છે એ પ્રદેશની પણ એવી ગાઈડલાઈન છે કે કામની વહેંચણી કરવું, અને આમ જોઈએ તો બધા સાથે સંકલનથી પણ એટલે એનો મતલબ એ થાય કે શહેર ભાજપના પ્રમુખે સંકલન એટલે કે મહાનગરપાલિકા દખલગીરી ન કરવી એવી કોઈ વાત છે, એવી ચર્ચા છે માર્કેટમાં? તો હવે જો એવું કંઈ હોય તો અમે આજે બધા સાથે મળીને આ શહેરની સમસ્યાની ચર્ચા તમે મારી સાથે કરતા જ ન હોત. તમે જ્યારે શહેરની સમસ્યાની ચર્ચા મારી સાથે પણ કરી શકો છો. એટલે કામ બધું જોઈએ તો આપણે બધા સાથે મળીને જ કરવાનું છે. એટલે એમાં એવી કોઈ વાત નથી. બીજા મહાનગરપાલિકાઓ પણ નવી છે અને બીજી મહાનગરપાલિકાઓ, એટલે એક વ્યવસ્થા બને એના માટે આવી પ્રદેશની ગાઈડલાઈન. એટલે સંકલન સમિતિમાં પ્રમુખ છે શહેર ભાજપ પ્રમુખ બેસી શકશે? હા, જે પેલું આના પછીનું સંકલન હશે એ મારા ધ્યાનમાં જ હશે કે ભાઈ કયા કામો આપણે શહેર માટે જરૂરી છે. એ વાત અમારા થી અને પ્રદેશથી ધ્યાનમાં મૂકીને જ એ કામો આગળ વધારવામાં આવે. તમે જોયું કે જેટલા પબ્લિકમાં પ્રશ્નો ઉદ્ભવતા હતા, એક જનતાના પ્રતિનિધિ તરીકે મેં જીટીપીએલ જામનગરના મેનેજિંગ એડિટર તરીકે મેં પ્રમુખશ્રીને ઘણા પૂછ્યા છે. અને કારણ કે આ બધા ચર્ચાના વિષય હોય, કારણ કે જાહેર પ્રોપર્ટી છે એટલે લોકોની પણ એક વાત હોય છે કે ભાઈ શહેર ભાજપ પ્રમુખ પાસે શું પાવર છે, મેયર પાસે શું પાવર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે શું પાવર છે, આ બધી નાની મોટી વાત હોય છે. પણ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય એની પાસે લગભગ બધા વિકાસના કામની વાત આવે, ખર્ચાની વાત આવે, બધી વસ્તુ એની 11 જણાની સંકલન સમિતિ હોય, ટૂંકમાં 11 એની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હોય, એ બધી વસ્તુ પાસ કરતા હોય, આર્થિક વ્યવહાર કરતા હોય, આર્થિક વ્યવસ્થા ઊભી કરતા હોય. એટલે આ રીતે જામનગર મહાનગરપાલિકા એ લગભગ 1500 કરોડની આસપાસનું બજેટવાળી મહાનગરપાલિકા છે. એટલે કે રોજ ઉઠીને નાના મોટા ખર્ચાની વાત આવતી હોય પણ સ્ટેન્ડિંગ કમિટી પાસ કરે પછી જ કમિશનર સાહેબ એ પૈસા વાપરી શકે એવો એક નિયમ છે. એટલે આ રીતે જામનગર મહાનગરપાલિકાના નસીબ આપણા સારા છે કે એક પ્રમાણિક અને સારા નિષ્ઠાવાન આપણને કાર્યકર્તાઓ એટલે કે મેયર હોદ્દાને પદાધિકારીઓ મળ્યા છે. એ ખરેખર આપણા માટે આવકારદાયક બાબત છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું બીજેપી કાર્યાલયમાં કાર્યક્રમ અને પોલિયો રસી અભિયાન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની.
RERA approved, clubhouse, gym, children play area, multi-purpose hall, walking track, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. 1975ની સાલમાં દેશમાં બંધારણીય કટોકટી જાહેર થઈ હતી, જે 19 મહિના ચાલી હતી. જે અંગે લોકોની જાણ માટે જામનગર ભાજપા દ્વારા કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેર ભાજપાના પૂર્વ પ્રમુખો મુકેશ દાસાણી, હિતેન ભટ્ટ, અશોક નંદા તથા હસમુખ હિંડોચા વગેરે દ્વારા કાર્યક્રમમાં જે તે સમયની એક ફોટો પ્રદર્શનની રાખવામાં આવી હતી. ભાજપા દ્વારા દર વર્ષે 25મી જૂનનો આ દિવસ કે જે દિવસે કટોકટી જાહેર થયેલી એ દિવસને કાળા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજા, મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ ચેરમેન ધીરેન મોનાણી તથા શહેર ભાજપા પ્રમુખ વગેરે જોડાયા હતા. આ અંગે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આપણે સૌ જાણીએ છીએ દેશ 1947માં આઝાદ થયો અને 1950માં ભારતનું પોતાનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું. ભારતનું શાસન છે ભારતમાં રચાયેલા બંધારણ મુજબ ચલાવાઈ રહ્યું પણ છે. પરંતુ આ આઝાદીના સમગ્ર કાળમાં એક સમય અને એક પ્રસંગ એવો છે કે જે જિંદગીમાં આપણે ભૂલી ના શકીએ. 25 જૂન 1975ના દિવસે કોંગ્રેસના શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ દેશમાં બંધારણીય કટોકટી જાહેર કરી અને લોકોના મૂળભૂત અધિકારો નાબૂદ કરીને બહુ જ લોકોને એમ કહેવાય છે કે 1,10,000 કરતા વધુ લોકોને પકડીને જેલમાં પૂરી દીધા હતા અને લગભગ 19 મહિના સુધી આ જેલમાં પૂરેલા રાખ્યા હતા. 19 મહિના પછી કટોકટી દૂર થઈ અને આ બધાની મુક્તિ થઈ. પણ આ એક કાળું પ્રકરણ છે. બંધારણને સંપૂર્ણપણે ડબ્બામાં નાખી દેવામાં આવ્યું. આ વાત છે એ દેશની પ્રજા ક્યારેય ભૂલે નહીં. એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે 25 જૂનથી બંધારણને કાળો દિવસ તરીકે 25 જૂનનો મનાવવામાં આવે છે અને એના દ્વારા લોકોને કટોકટી વિશેની માહિતી આપવામાં આવે છે. આજે અહીંયા જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર કટોકટી કાળા દિવસ અંતર્ગત પ્રદર્શની એ સમયના જે બનાવો હતા એની પ્રદર્શનીનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને એનું ઉદ્ઘાટન શહેરના પૂર્વ પ્રમુખોના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના મંત્રી માન્ય રીવાબા જાડેજા, માન્ય શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, કોર્પોરેશનના પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ બધા ઉપસ્થિત હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર ગુજરાતની સાથે પોલિયો રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગતરોજ 28મી જૂનથી પોલિયો વિરોધી રસીના ટીપા બાળકોને પીવડાવવા માટેની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. શહેરના દરેક આરોગ્ય કેન્દ્ર પર આ કામગીરીઓ થઈ રહી છે. આ ઉપરાંત દરેક શહેરી મત વિસ્તારમાં ચોક્કસ જગ્યાઓ પર બૂથ લેવલે કામગીરીઓ થઈ રહી છે. સમાજમાંથી પોલિયો નાબૂદી માટે આ કામગીરીઓ દર વર્ષે થાય છે, જેમાં 5 વર્ષની વય સુધીના દરેક બાળકને પોલિયો રસીના ટીપા પીવડાવવામાં આવે છે. જામનગરમાં સજુબા ગર્લ્સ સ્કૂલ નજીક પાનવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આ કામગીરીઓના આરંભ સમયે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી વગેરે જોડાયા હતા. આ સંબંધે ધારાસભ્ય તથા મેયરે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને કલ્યાણ મંત્રીના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા આજે પોલિયોના ટીપાનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જે 0 થી 5 વર્ષના બાળકો માટેનો આજે કાર્યક્રમ ઉજવ્યો છે. સમગ્ર ભારતમાં આજથી 3 દિવસનો આ ચાલુ થયેલો પોલિયો રસીકરણનો કાર્યક્રમ જેને આજે ન લીધો હોય લાભ, તેઓએ ઘરે ઘરે જઈને બૂથ ઉપર જઈને બધા બહેનો દરેક બાળકોને પોલિયોના ડોઝ પણ આપશે અને સાથે જાગૃતતા લાવવા માટે દરેક જગ્યાએ જ્યાં નથી જઈ શક્યા ત્યાં એ લોકો પહોંચીને દરેકને પોલિયોના ટીપા પાશે. ભારતમાં તો પોલિયો મુક્ત થવા જઈ રહ્યો છે, પણ અમુક દેશોમાં જે પોલિયો છે તે હજી પણ વધી રહ્યો છે. તો એનો ચેપ ન લાગે, કારણ કે નાના બાળકોને એનો ચેપ ઝડપથી લાગે છે, એનો ચેપ ન લાગે તો સરકાર દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે. તો હું સર્વને અપીલ કરું છું કે દરેક લોકો પોતાના 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોનો ડોઝ પીવડાવે. જામનગરમાં આજથી બધા જ કેન્દ્રોમાં પોલિયોનું આજથી કાર્યક્રમ ચાલુ થયો છે. 5 વર્ષથી નીચેના બાળકો માટે પોલિયો નાબૂદી જે અભિયાન છે એ અંતર્ગત આજે દરેક આરોગ્ય કેન્દ્રની અંદર
દરેક બાળકોને પોલિયોના ટીપા દેવડાવવામાં આવે છે. જે બાળકો બાકી રહી ગયેલા હોય એને આવતીકાલથી સમગ્ર જામનગરની અંદર ઘરે ઘરે જઈને આરોગ્ય વિભાગની ટીમ છે એ ઘરે ઘરે જઈને બાળકોને, જે બાકી બાળકો રહી ગયા હોય એને પોલિયોના રસીકરણ આપવામાં આવશે. જે બાળકો 5 વર્ષની નીચે છે એને અલગ અલગ તબક્કે આ ડોઝ દેવામાં આવે છે કે જેથી આપણા દેશ અને સમગ્ર વિશ્વની જે કલ્પના છે કે પોલિયો નાબૂદી, એની તરફ જે પણ કોઈના 5 વર્ષ નીચેના બાળકો હોય એ આ ડોઝથી વંચિત ન રહી જાય એની સૌને વિનંતી કરું છું. સાથોસાથ બાળકોને અમુક ટાઈમે જે રસીકરણ કરવામાં આવે છે એ પણ મહાનગરપાલિકા દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને અલગ અલગ સમયે અલગ પ્રકારના રસીકરણ કરવામાં આવે છે. એની માટે પણ હું દરેક વાલીઓને વિનંતી કરું છું કે આપણા બાળકો કોઈ રસીથી વંચિત ન રહી જાય એની કાળજી રાખી આપણું બાળક સ્વચ્છ રહે, તંદુરસ્ત રહે, કે જે દેશનો આવનાર નાગરિક છે એ તંદુરસ્ત રહે એવી સૌને અપીલ કરું છું. કાર્યક્રમની અંદર માનનીય મેયરશ્રી, માનનીય ડેપ્યુટી મેયરશ્રી, માનનીય ચેરમેનશ્રી, આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ, કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડાશ્રી અને સમગ્ર આરોગ્ય વિભાગની ટીમ જોડાયેલી હતી. એવું આજે સમગ્ર ભારત દેશની આજે પોલિયો નાબૂદી અભિયાન છે એમાં સર્વેને જોડાવા મારી વિનંતી. જામનગર જિલ્લામાંથી માનવતાને શરમમાં મૂકી દે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જામનગર નજીકના ઔદ્યોગિક વિસ્તાર પાસેના એક પેટા વિસ્તારમાં 5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ બાદ પોલીસે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી છે. સીસીટીવી ફૂટેજ, મોબાઈલ લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી સુધી પહોંચી પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર ઔદ્યોગિક વિસ્તાર નજીક રહેતા એક શ્રમિક પરિવારની 5 વર્ષની બાળકી સાથે એક વ્યક્તિએ કાન સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઘટના સ્થળ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા. ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને મોબાઈલ લોકેશનના આધારે આરોપીને ટૂંકા સમયમાં શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી હતી. બીજી તરફ પીડિત બાળકીને તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જરૂરી તબીબી તપાસ અને સારવાર બાદ બાળકીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી સામે બળાત્કાર તેમજ પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી અદાલતે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. આ સમગ્ર ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે આક્રોશ અને ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે. લોકો દોષિતને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું છે કે કેસની વધુ તપાસ ચાલુ છે અને કાયદાકીય પ્રક્રિયા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોક્સાઇટનો ગેરકાયદેસર ખનનને પકડી પાડવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામની સીમમાંથી આ ખનન ઝડપાયું છે. એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનએચ જોશીની ટીમે આ ખનન પકડી પાડ્યું હતું. વજસી સૌદાસભાઈ લગારિયા અને સૌદાસ કેશુભાઈ લગારિયાની કબજા ભોગવટાવાળી જમીનમાં આ ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું. આ આખો મામલો પોલીસે ખાણ ખનીજ વિભાગને સોંપી દીધો છે. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોજીવાડા ગામનો એક પરિવાર દર્શનાર્થે દ્વારકા ગયો હતો ત્યારે આ પરિવારના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ તથા દાગીના ચોરી ગયા છે એવી જાણકારીઓ પોલીસમાં જાહેર કરવામાં આવી છે. ગંગદાસ માલદેભાઈ સોલંકી નામના ખેડૂતે પોલીસમાં જાહેર કર્યું છે કે ગત 27મી જૂને સવારે અમે દ્વારકા દર્શન કરવા ગયા હતા અને મોડી સાંજે પાછા ફર્યા ત્યારે ઘરના તાળા તૂટેલા હતા. તસ્કરોએ ₹10.80 લાખની કિંમતના 15 તોલા સોનાના દાગીના અને ₹17,000ની રોકડ રકમ ચોરી ગયા હોવાનું પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે. નાના એવા ગામમાં ધોળે દિવસે તસ્કરો ત્રાટકવાની હિંમત કરી શકે છે એ મુદ્દા પર સમગ્ર પંથકમાં ચર્ચાઓ થઈ રહી છે. થોડા દિવસ અગાઉ જામનગરમાં સરુ સેક્શન રોડ તરફથી નીલકમલ સોસાયટી તરફ જવાના રસ્તા પર આવેલી ફિયોનિકા સોસાયટીમાં મર્ડરનો એક બનાવ બન્યો હતો. આ મર્ડરના આરોપી પાસે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હોવાની વિગતો પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ દેવાયતભાઈ નામના એક વૃદ્ધની છરીના ઘા ઝીકી હત્યા નિપજાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ફરિયાદના આધારે સાગર મારખી વસરા નામના શખ્સને આ હત્યા બાબતે ઝડપી લીધો હતો. આ શખ્સના રિમાન્ડ પણ લેવાઈ ચૂક્યા છે અને તે દરમિયાન આ શખ્સને ઘટના સ્થળે લઈ જઈ સીટીસી ડિવિઝન પોલીસે ઘટનાનું આરોપી પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને જરૂરી બાબતોની ઘટના સ્થળ પર પૂછપરછ કરી હતી. જામનગરના ગ્રેડ માર્કેટ વિસ્તારમાં 2 અલગ અલગ વેપારી પેઢીમાં ચોરીનો પ્રયાસ થયો હોવાની વિગતો જાહેર કરવામાં આવી છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. એક પેઢીનું નામ મહેતા એન્ટરપ્રાઇઝ અને અન્ય એક પેઢીનું નામ પીએચ ટ્રેડિંગ જાહેર થયું છે. ગત રોજ 28મી જૂને પરોઢિયા બનાવ બન્યો હોવાનું કહેવાય છે. સીસીટીવી ફૂટેજમાં 3 શખ્સો દેખાઈ રહ્યા છે.
સિંગદાણાની પેઢીનું શટર ઉંચકવાનો પ્રયાસ થયો હતો. આ ઉપરાંત તેલની એક પેઢીમાંથી માત્ર પરચુરણની ચોરી થઈ છે. આજે સવારે આ દુકાનોના શ્રમિકો કામ પર આવ્યા ત્યારે છે કે આ અંગેની જાણકારીઓ જાહેર થઈ હતી. આ પ્રકારના તસ્કરો અને અસામાજિક તત્વો ખરેખર તો રાત્રિના સમયે ઝડપાઈ જવા જોઈએ એવી ચર્ચાઓ વેપારીઓમાં તથા શહેરમાં શરૂ થઈ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છત્તર ગામ નજીક એક પેટ્રોલ પંપના વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા અંદરોઅંદર માથાકૂટ થયાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. આ સીસીટીવી ફૂટેજમાં એવું દેખાઈ રહ્યું છે કે બે અલગ અલગ વાહનોમાં કેટલાક શખ્સો આ પેટ્રોલ પંપના મેદાનમાં આવ્યા હતા. બાદમાં આ શખ્સો વચ્ચે સામાન્ય બોલાચાલી થયાનું જણાઈ રહ્યું છે. થોડી વાર બાદ આ બધા શખ્સો જતા રહ્યા હતા અને વાહનો પણ અદ્રશ્ય થઈ ગયા હતા. એવી ચર્ચાઓ છે કે આ શખ્સો પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે પણ માથાકૂટ કરી હતી. આ બનાવ કાલાવડ તાલુકાના છત્તર ગામ નજીક વસુંધરા નામના પેટ્રોલ પંપે બન્યો હોવાની જાણકારીઓ તથા વિડીયો વાયરલ થયો છે. આ અંગે સ્થાનિક પોલીસમાં શું કાર્યવાહીઓ થઈ છે તે અંગેની વિગતો હવે પછી બહાર આવી શકે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને ગેરકાયદેસર રેતીના જથ્થાનું વાહનોમાં વહન થઈ રહ્યું છે. જે બાબતે કલ્યાણપુર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાહેર થયું છે. કલ્યાણપુર તાલુકાના ચૂર ગામ નજીક આવેલા સાની ડેમના મેદાનમાંથી બિનઅધિકૃત રીતે ટ્રેક્ટર મારફતે ટ્રોલીમાં ભરીને રેતીનું વહન કરવામાં આવે છે. આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર RN હાથલિયાની ટીમે ટ્રેક્ટરના 7 ડ્રાઈવરોને ઝડપી લીધા છે. આ 7 શખ્સો કલ્યાણપુર તાલુકાના ચૂર ગામના રહેવાસીઓ હોવાનું જાહેર થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કલ્યાણપુર તાલુકો દાયકાઓથી ખનીજ ચોરી મામલે કુખ્યાત છે. છોટી કાશી જામનગરમાં આજે આસ્થા, સંસ્કૃતિ અને પ્રકૃતિ પૂજનનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. જેઠ પૂર્ણિમાના પાવન અવસરે મહિલાઓએ પરંપરાગત વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી. પતિના દીર્ઘાયુષ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના સાથે મહિલાઓએ વડના વૃક્ષનું પૂજન કરી સત્યવાન સાવિત્રીની અમરગાથાને જીવંત બનાવી હતી. જેઠ પૂર્ણિમાના પવિત્ર દિવસે જામનગરના શ્રી સત્યનારાયણ મંદિર રોડ પર આવેલા શ્રી હજારેશ્વર મહાદેવ મંદિર સહિત શહેરના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ મહિલાઓની ભક્તિમય ભીડ ઉમટી હતી. હાથમાં પૂજાની થાળી, માથે શ્રદ્ધા અને હોઠ પર પ્રાર્થના સાથે મહિલાઓએ વડના વૃક્ષની પરિક્રમા કરી કાચા સૂત્રથી વૃક્ષને વીંટાળ્યું અને વિધિ વિધાન સાથે વટ સાવિત્રી વ્રતનું પૂજન કર્યું હતું. પૌરાણિક માન્યતા અનુસાર સાવિત્રીના અખંડ સૌભાગ્ય, અડગ સંકલ્પ અને પતિ પ્રેમના પ્રતિકરૂપ આ વ્રતમાં પરિણીતાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરે છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. નિસાનની લોકપ્રિય 5-સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી અડધો ડઝન પ્રધાનોને પડતા મૂકવાની સંભાવનાઓ વ્યક્ત કરતા રાજકીય પંડિતો. ધોરણ 6 થી 10 સુધીમાં 3 ભાષા અંગે સ્પષ્ટતાઓ કરતું CBSE બોર્ડ. જામનગર GST કૌભાંડમાં 5 પેઢીઓની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી થતા સનસનાટી. વાડી ખેતરોમાં ખાનગી કંપનીઓની વીજ લાઇન મુદ્દે મોરબીમાં ચાલતા આંદોલનને ટેકો જાહેર કરતા જામનગરના ખેડૂતો. લાંબી કાર રેલી. GTPL જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવતા જામનગર મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ સહિત નવા પદાધિકારીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.